આજે અમે લોકો જઈ રહ્યા છીએ મારા પપ્પાના ફાર્મ ઉપર, એ પણ બધી મારી ફ્રેન્ડ્સ સાથે, તો મજા જ આવી જશે. અને વાતાવરણ પણ એકદમ મસ્ત છે, વરસાદી વાતાવરણ છે, એટલે મજા જ આવી જશે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. જો આ મારી બધી ફ્રેન્ડ છે, અમે લોકો બધા જઈએ છીએ. હાય, અમારી ફ્રેન્ડનો બાબો છે દેવરિયા. હાય દેવરિયા. જો અત્યારે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને બધા આ વાતાવરણની મોજ લઈ રહ્યા છે. જો અત્યારે બાળકો પહોંચી ગયા છે, બાળકો બીજી ગાડીમાં હતા અને અહીંયા જો ઇન્ડોર ગેમ રમે છે, કારણ કે બહાર વરસાદ આવી રહ્યું છે. એને બધાને મજા પડી ગઈ છે રમવાની બેઠા બેઠા. અને અમે લોકો અહીંયા ઉપર બેઠા છીએ. આ લિયા છે. હાય લિયા. જો બહારનું પણ બતાવી દો તમને. વરસાદ આવ્યો છે તો બધે ભીનું ભીનું થઈ ગયું છે, પણ ગ્રીનરી થઈ ગઈ છે બધે, એકદમ ગ્રીન. અને જો બાળકોથી તો રહેવાય નહીં, ફટાફટ જલ્દી કરો. બાળકોને નાવા જવાનું મોડું થતું હતું, તો બધાએ નાવાની, બાળકોએ અમે મોટાએ પણ જો મોજ લીધી, તમે જોઈ શકો છો. મસ્તી સાથે બહુ મજા કરી. અને ઘણા બધી વાર પછી બાળકોને બોલાવ્યા પછી બહાર નીકળ્યા. બહાર એ લોકોએ ક્રિકેટ ચાલુ કરી. પછી વરસાદ નહોતો આવતો એટલે બાળકોને ક્રિકેટ રમવાની મજા પડી ગઈ. બધા નાહ્યા હતા એટલે બધાને બહુ ભૂખ લાગી ગઈ હતી. જો ભજીયાનો લોટ બંધાવા માંડ્યો છે. બધા નાયા હોય એટલે બધાને ભૂખ પણ બહુ લાગી હોય, વરસાદની ઋતુ હોય એટલે, અને એની સાથે ભજીયા હોય તો મજા જ પડી જાય. જો અત્યારે બાળકોનું જમણવાર ચાલુ થઈ ગયું છે. ભજીયાની સાથે છે લાડુ અને ઢોકળા પણ ઘરેથી થોડા લાવ્યા હતા. ઢોકળા છે, બાળકોને મોજ પડી ગઈ છે. અને અમારા સ્વરભાઈને આ બધામાંથી કંઈ નહોતું ભાવતું, એટલે એમને થોડી ચિપ્સ કરી દીધી, એટલે એમને પણ મોજ પડી ગઈ. અને ભજીયાની સાથે સાથે વાતોના ગપ્પાટા તો ચાલુ જ છે. બધાને બહુ મજા આવી, બધાએ બહુ હસી મજાક કરી જમતા. ચાલો, હવે અમારો વારો જમવાનો આવી ગયો છે. અમે પણ જમીને વાતો કરતા જમીને બહુ મજા કરી. અને બસ હવે આવો મળીએ બીજા વ્લોગમાં.